હે ગાઈસ, કેમ છો? મજામાં? વેલકમ ટુ માય ચેનલ રૂવાનો રિક્ષાવાળો મોજીલો ચારણ. કાલે આપણે વિડીયો બનાવવાની શરૂઆત કરી, જેમાં ઘણી જ બધી લાઇક મળી છે, સરસ મજાની. એટલે કે આજે પણ આપણે વિડીયો બનાવવાનું છે. વિડીયો બનાવવાનું આજ સવારથી જ ચાલુ કરી દીધું છે. એટલે આપને જો વિડીયો સારું લાગે તો લાઇક, કોમેન્ટ એન્ડ શેર કરજો. ઓલું સબસ્ક્રાઈબ આવે સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને વિડીયો આગળ બીજા લોકો સુધી પહોંચે. થેન્ક યુ, આભાર. જો કેવું કરી રહ્યા છે તરતરમાં. જો મારી રિક્ષા છે. રૂવાના રિક્ષાવાળા હા, અત્યારમાં સાફ સફાઈ, કારણ કે આ આપણી રોજીરોટી, આપણે એને ગાભો મારીને ચોખ્ખું રાખવું જરૂરી છે. હજી તો મારે પણ કરવાની છે અંદર. રોજ સવારમાં રિક્ષા સાફ કરીને પછી જ તે આગળ કાર્ય કરો. આપણે થોડું નાઈ ધોઈને એવું કરશું તો થોડું ઘણું વધી આ કરી નાખશે. હે ગાઈસ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ રૂવાના રિક્ષાવાળા મોજીલા ચારણ. કાલનો વિડીયો કેવો લાગ્યો તે કહેશો જરાક. ઓકે, મળીએ ફરીથી. જય માતાજી બધાને. જો સવારના 6:30 થઈ ગયા છે અને આપણે જોઈ કે રિક્ષાવાળા શું કરી રહ્યા છે. નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે, પૂજા કરી રહ્યા છે. હે મિત્રો, કેમ છો? બધા મજામાં? જો અત્યારે મસ્તરામ બાપુના મંદિર છે. મંદિર પાસેથી ગાયું નીકળી રહી છે. ગાયું બધી અવાડે પાણી પીવા જાય છે. સવારના પોરમાં ધુમ્મસ છે, થોડુંક વાતાવરણ બહુ સવારનું સારું હોય છે. તમને બધાને કાલનો મારો વિડીયો જોઈને મજા આવી છે. સવારના પોરમાં એરપોર્ટ રોડથી હવે રૂવાના રિક્ષાવાળા અહીંથી નીકળશે. સામેથી આવે છે બીજી રિક્ષા, જે સ્કૂલની રિક્ષા છે. ચાલો તો મળી જાય ફરીથી. તો ભાઈઓ, તગડી દાળિયા મૂકીને અત્યારે આપણે મહુવા હાઈવે ઉપરથી જે ભાવનગર હાઈવે જાય છે એની ઉપર આપણે જ આવી છીએ. ત્યાં એક બહુચરમાનું મંદિર આવે છે, ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. ક્યારેક આ રોડ ઉપર તમે નીકળો, તગડી હાઈવે છે, બુધેલ મામસાન બધી અહીંથી જવાય છે. અહીંયા બહુચરમાનું મંદિર આવે છે. જો આ બહુચરમાનું મંદિર છે, ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. ક્યારેક આવો તો અહીંયા બહુચરમાના મંદિરે દર્શન કરવા જરૂર આવજો. જો આ બહુચરમાનું મંદિર છે. કેમ છો? બધા મજામાં? સવારના નીકળેલા આપણે અત્યારે ઘરે આવ્યા છીએ, કારણ કે સવારે નીકળીને 2 ફેરા કર્યા, પછી પાછા ફેરા કરીને તરત જ દાળિયાનો ટાઈમ થઈ ગયો. દાળિયાને ઉતારી આવ્યા, પછી પાછો એક ફેરો કરીને પાછા ઘરે પાછા આવવાની તૈયારી કરતા હતા. ત્યાંની સ્કૂલની વર્ધી હતી, સ્કૂલની વર્ધી પતાવી કાઢવીને પાછો એક ફેરો કર્યો. પછી પાછા નીકળીને જરાક બહાર નીકળ્યા હતા. એક અમારા પરમ મિત્રનો ફોન આવ્યો કે ચાલો કોળિયાક જવું છે. તો મેં કીધું હવે જમવાનો ટાઈમ છે ને ક્યાં ભાઈબંધને ના પાડવી, એટલે ભાઈબંધને લઈને પાછો કોળિયાક ગયો. અત્યારે તમે જોઈ શકો છો 4 વાગ્યા છે. 4 વાગે હવે ઘરે આવ્યા છીએ. તો આપણે ઘડીક હવે થોડુંક ખાઈને આરામ કરી જાવી. હમણાં 5 વાગે પાછા તરત જ લેવા જવાના થાય છે સ્કૂલવાળાને લઈને તાત્કાલિક પાછું તગડી દાળિયા લેવા જવાના થાય છે. તો આ છે આપણું શેડ્યુલ. તો હવે આપણે જમી કાઢવીને 4 વાગે ઘરે ગયા હતા. હવે પાછા આપણે ઘરેથી પાછા નીકળ્યા છીએ, કારણ કે આપણે વર્ધીનો સમય થઈ ગયો છે. તો અત્યારે સ્કૂલે જવાનું છે. એ પહેલાં આપણે યોગેશભાઈને એક ચા પી લેવી, જેથી કરીને સારો એવો દિવસ જાય. ચાલો યોગેશભાઈ, ચા પીજો તો ભાઈ. ઊભા થઈ જાઓ, અમારે પછી મોડું થાય, ખોટું લેટ થાય છે પછી અમારે. ચકાચક એક યોગેશભાઈ ચા પાઈ દે
એટલે પછી આપણે નિશાળિયા લઈ આવીને તગડી દાડિયા મૂક્યા પછી દાડિયા લઈ આવી. ચાલો થેન્ક યુ યોગેશભાઈ. ભરતભાઈ આજે આપણને ચોકલેટ ખવડાવી છે. ક્યાંકથી ચોકલેટ લાવ્યા હોય. કેમ ભરતભાઈ આજનો દિવસ તમારે કેવો ગયો? બહુ સારો ગયો. સાચું બોલો ખોટું બોલો છો? મોઢા ઉપરથી કાંઈ ખબર નથી પડતી. સારો જ ગયો ને? ચાલો તો હવે તો ફટાફટ તમને રૂવા પગાડી દઈએ. તો હવે સાંજ પડી ગઈ છે. આપણે જેટલા ફેરા કરવાના હતા એ બધા કરી નાખ્યા છે. આખો દી બહુ સરસ મજાનો આપણો ગયો છે. અને કાલના વિડીયોમાં તમારો બહુ સારો સપોર્ટ મળ્યો છે મને. આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો. લાઈક કરો, શેર કરો અને ઓલું સબસ્ક્રાઈબ આવે ને એ કરો અને ડંકાવાળું બટન ઓન કરો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો એટલે આપણો રૂવાનો રિક્ષાવાળો થોડો ઘણો કાંઈક કામ આગળ વધતો જાય. થેન્ક યુ સો મચ. આભાર. થેન્ક યુ.